મારી બા ઉપર પર હાવ છેલ્લે ત્યાંથી ક્યાં આવે તમારી પાસે? આવે છે ઘણી કઈ મને બોલાવવાના આવે છે. હું બાબા કરું કેમ? મને હાથું મૂક્યું હોય મને ઉઠાડે આમ કરી શું કે? મારી બા પછી વાતું તો બહુ હોય ને મારી પાસે એ મને વાલ કરે, હું એને વાલ કરું, બધ ભરી જાઉં મારી બાને. એવું છે, આવે છે મારી બા. તો મને તો મળાવજો, હે મને તો મળાવજો તમારી બાને. તને ખબર હોય એમ. મને મળાવજો, મને બતાવજો, કોના મને ઈ બતાવજો. કોઈ પાસે કોઈ નજરે થાય નહીં હો. ભગવાન એને અવાજ ન દઈ નથી મારી એક સિવાય. હા, બીજા મારા ભલોડા કેટલા કોઈ ને નહીં. એના દીકરા મારા બે, એક મોટા ત્રિભુવનભાઈ કાંતિભાઈ, એ બે મારા હગા ભાઈ એ જોયા ગયા, એ જોયા ગયા. પણ મારે મળવું છે, હે મારે મળવું છે એને, શું ઘર મારે મળવું છે તમારી બાને, હે મારે મળવું છે તમારી બાને. મને બતાવજો. મારી બા ક્યાંથી બતાવું? તમારી પાસે આવે ત્યારે. મારી પાસે આવે એમ થોડા કઈ એમ ભગવાન મારી પાસે બેસવા જાય કે ઘણી વાર મોઢું બતાવવા જાય તો પગ મને- ભરી જાય, હું એને પગ ભરી જાઉં. તો મને તો બતાવજો. હા આવે છે મારી બા, આવે મારા ભાઈ કાંતિભાઈ. કાંતિભાઈ છે કે નહીં? મને હું ન ઓળખું પડી. મારા કાંતિભાઈ, મારા હું હગા ન ભાઈ, મોટા ત્રિભુવનભાઈ, એના નાના કાંતિભાઈ, એનાથી નાના દેવજીભાઈ હતા, 3 ભાઈઓ. દેવજીભાઈ વેજા, કાંતિભાઈ છે, હું ન ઓળખું પડી. કાંતિભાઈ છે ત્યાં એ ક્યાંય હશે, એટલામાં ક્યાં ગોરા છે. એને ઘરે હું જઈ આવીશ. અને શ્રીમુનભાઈ તો વયા જાય છે કે અહીં છે, મને ખબર નથી. પછી મારે જવાનું, કોણ મને તેડી જાય કે હું ત્યાં જાઉં? મેં લઈ જાઉં ને બધી. કોઈ હવે કોઈ નથી. હવે મારી બાઈ વયા ગયા ત્યાંથી પાછા એને ઘર. એનું ઘર ક્યાં છે? એનું ઘર બહુ આવું છે, ઉપર રહે, ઉપર રહે. બહુ સરસ છે ઘર. બહુ સરસ છે. તો લે, ભગવાનનું ઘર તો સારું જો ને. મારી બાને ભગવાન હાથ ને ભગવાનને દીકરા કર્યા હે તો મારી બાએ ભગવાનને દીકરા કર્યા.